પાટણના રાધનપુર તાલુકાના મહેમદાબાદ ગામના ઠાકોર સમાજે સામાજિક પરિવર્તન તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરી દીધું છે। સમાજમાં વધતા ખર્ચાળ લગ્ન અને દેખાડાની પરંપરાઓને રોકવા માટે રામદેવ પીરના મંદિરે યોજાયેલી બેઠકમાં યુવાનો, વડીલો અને સમાજના આગેવાનો દ્વારા નવું સામાજિક બંધારણ કરવામાં આવ્યું છે। આ બંધારણ હેઠળ હવે લગ્ન પ્રસંગમાં ડીજે અને ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મોબાઈલ અને ગિફ્ટ પર નિયંત્રણ અને અન્ય ખર્ચાળ પ્રથાઓ પર અંકુશ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। નિયમોનું ઉલ્લંઘન કરનાર પર 11,000 રૂપિયા દંડ લાદવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે દંડમાંથી એકત્ર થયેલી રકમનો ઉપયોગ સમાજના વિકાસ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે। ત્યારે રબારી સમાજ દ્વારા પણ આવો જ નિર્ણય કરવામાં આવ્યો છે। મધ્યમ વર્ગનું આર્થિક બોજ ઘટાડવા રબારી સમાજે લગ્નમાં 15 તોલા સોનું આપવાની પ્રથા નાબૂદ કરવાની પહેલ કરી છે। ઠાકોર સમાજ દ્વારા પણ આજે ખર્ચાળ પ્રથા જે જોવા મળી રહી છે ત્યારે હવે રોકવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે। જો આ પ્રથાને જે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તે નાગરિકને 11,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। ત્યારે સમિતિના નવા નિયમો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે। આપણી સાથે ક્ષત્રિય ઠાકોર સમાજ એકતા સમિતિના પ્રદેશ અધ્યક્ષ નવગણજી ઠાકોર જોડાઈ ગયા છે। નવગણજી, શું આ દેખાદેખીમાં નવી પ્રથા, શું યુવાનો તેને અપનાવશે? સૌપ્રથમ તો મન કી બાત ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને ગુજરાતની અંદર વર્તમાન સમયની અંદર સોના અને ચાંદીના ભાવ ખૂબ જ છે, અન્ય મોંઘવારી પણ ખૂબ છે। એટલે અમારા ઠાકોર સમાજ પણ 7/12/2025 રોજ પાટણની અંદર સમગ્ર ઠાકોર સમાજ ભેગો થઈ અને સમાજનું મજબૂત બંધારણ બનાવવાનું છે। એ બંધારણ મુજબ આખો સમાજ અમલ કરશે। એટલે આગામી 7/12/2025 રોજ આખો સમાજ ભેગો થઈ ફેશન ખોટા ખર્ચા બધું બંધ કરી અને સમાજનું મજબૂત બંધારણ કરી અને ઠાકોર સમાજના દીકરા દીકરીઓની શિક્ષણ પાછળ રકમ વાપરે એવો સમાજે નિર્ણય કર્યો છે। 6 નવેમ્બર 2025 રોજ ઠાકોર સમાજની દીકરીઓ માટે ભવ્ય હોસ્ટેલનું ભૂમિપૂજન પણ થઈ રહ્યું છે। એટલે સમસ્ત ઠાકોર સમાજ હવે જાગૃત બની એક થઈ સમરસ થઈ અને લગ્ન પ્રથાની અંદર કે અન્ય પ્રસંગ, જન્મ પ્રસંગ, મરણ પ્રસંગ, જે કોઈ પ્રસંગો સમાજમાં છે, જે વર્ષોથી રૂઢિચુસ્ત રિવાજો છે, એ તમામ રિવાજોના ફેરફાર કરી અને વર્તમાન સમયની અંદર મોંઘવારીની અંદર સમાજને પોસાય તેવા સરળ નિર્ણય કરવાના છે। અને સમાજ જે રકમ બચત કરે રકમ દીકરા અને દીકરીઓની શિક્ષણ પાછળ વાપરવાની છે। એટલે આગામી 7/12/2025 રોજ સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ પાટણમાં ભેગો થવાનો છે અને સમાજ સૂત્ર આપવાનો છે ગુજરાતમાં એક ઠાકોર એક રિવાજ, એક સમાજ એક રિવાજ એવું મજબૂત બંધારણ બનાવવાનું છે। સમગ્ર ગુજરાતના મારા ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું કે વર્તમાન સમયની માંગ મુજબ મોંઘવારી જોતા સોના ચાંદી ના ખૂબ જ ભાવ આસમાને પહોંચી ગયા છે। વાસણના ભાવ પણ બહુ છે, કાપડના ભાવ બહુ છે। એટલે જે રૂઢિચુસ્ત રિવાજો છે તમામ બંધ કરી અને નાણાંની બચત કરી, કરકસર કરી અને તમામ રકમ દીકરા અને દીકરીઓ માટે શિક્ષણ પાછળ વાપરો। અને સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજને પણ હું વિનંતી કરું છું અને ગુજરાતના સર્વ સમાજને પણ વિનંતી કરું છું કે સમાજમાં ક્રાંતિ લાવવી હોય, સમાજમાં બદલાવ લાવવો હોય અને સમાજનો વિકાસ કરવો હોય તો તમામ ખોટા રિવાજો બંધ કરી અને તમે તમારી દીકરીને શિક્ષણ આપો, આપોઆપ સમાજમાં ક્રાંતિ આવી જશે। બિલકુલ નવગણજી ભાઈ, જોડાવા બદલ આપનો આભાર।